સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર દ્વારા વિવિધ રજૂઆત કરાઈ હતી, જેમાં મુખ્યત્વે ગટર લાઇનની રજૂઆત કરવામાં આવી હતી. નવેસર લાઇન નહીં નખાશે તેમ કહ્યું હતું તો બીજા ઝોન તપાસ કરતા સામાન્ય સભાના એજન્ડામાં લીંબાડ, ડિંડોલી, ગોડાદરા સેન્ટ્રલ ઝોનમાં 25 વર્ષ જૂની સોસાયટી જ્યાં નવેસરથી પાણી આરસી રસ્તો મંજૂર થયો છે, નવેસરથી ગટર લાઇન પણ નાખવામાં આવી છે. પરંતુ સુજલ પ્રજાપતિની આ બાબતને અલગ નીતિ રહી છે. ખોટો જવાબ આપ્યો હતો. તેમના સમય દરમિયાન ગેરકાયદેસર થયેલ બાંધકામ, પતરાના ડોમ ખુલ્લામ બન્યા હતા. તેના કારણે રેસિડેન્સ વિસ્તારમાં કલરનું પાણી, રોજ ગટરનું પાણી, ગટર ઉભરાવાની સમસ્યાથી પ્રજા ત્રાહિમામ છે. અધિકારીની મનમાની બેવડી નીતિ કેમ અપનાવી હશે તે સમજાતું નથી. ત્યારે અધિકારી સામે તાત્કાલિક અસરથી તપાસ કરી કાર્યવાહી કરો અને આવા ઉલ્લુ બનાવનારા સામે કડકમાં કડક એક્શન લો તેવી મેયર, કમિશનરને બોર્ડ રજૂઆત કરી હતી. જો આમ નહીં થાય તો નો છૂટકે આંદોલન કરવું પડશે તેવું પણ જણાવ્યું હતું. નમસ્કાર, સોમનાથ મરાઠે, વાર્ડ નંબર 24 નગરસેવક અને પરિવહન સમિતિ ચેરમેન સુરત મહાનગર. ગત રોજ જે સામાન્ય સભા સુરત મહાનગરપાલિકા ખાતે જે મળી હતી એની અંદર મારા વિસ્તારના 55 જેટલી જે ગટરોની ફાઇલ મેન્ટેનન્સની મંજૂર થઈ છે. સવાલ એ છે, અન્ય જે ઝોન છે, સેન્ટ્રલ ઝોન છે કે લીંબાયત ઝોન છે, આ વિસ્તારની અંદર જ્યાં આરસીસી રસ્તા બની રહ્યા છે ત્યાં નવેસરથી ગટર લાઇન નખાવવામાં આવી રહી છે અને મારા ઉધના વિસ્તારની અંદર જ્યારે ખાલી મેન્ટેનન્સ થઈ રહ્યું છે એને સામેનો મારો આક્રોશ છે. તત્કાલીન જ્યારે 2021-22માં હું આ જે ફાઇલો મૂકી હતી, તત્કાલીન અહીંયાના જે કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અમને કન્સલ્ટન્ટનો રિપોર્ટ ભાઈ મેન્ટેનન્સ કરવાનો જ છે આવી રીતે અમને ખોટી રીતે વાત કરી હતી. પરંતુ કન્સલ્ટન્ટ સુરત મહાનગરપાલિકાનો એક જ હોય છે, અલગ અલગ ઝોનનો કન્સલ્ટન્ટ હોતો નથી. આ ખોટું અમને ગેરમાર્ગે થયું છે. એની સામે મારે મેયરશ્રીને, કમિશનરશ્રીને રજૂઆત કરી હતી. એમને રજૂઆતમાં મારી એક જ વાત છે, આ અધિકારી સામે તપાસ થાય. એમના સમયે જે આ ખોટું કામ થયું છે, જ્યારે આ ખાલી મેન્ટેનન્સની વાત કરી, ફાઇલો મંજૂરી નહીં આપી, ખોટો જવાબ આપ્યો છે એની સામે અને એમના કાર્યકાળ દરમિયાન આ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર બાંધકામ, તપેલા ડાઇંગ કે પતરાના ડોમ જ્યારે બન્યા છે ને ત્યારે એના કારણે આ વિસ્તારની ગટરીઓ પાણી, કેમિકલનું પાણી આજે રહીશો સુધી પહોંચી રહ્યું છે. રહીશોનો જે આક્રોશ છે એનો આક્રોશ સામે મારો આ અધિકારી સામે આક્રોશ છે. એની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય એવી રીતે હું એમની સામે રજૂઆત કરીશ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.